ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। જિલ્લા કલેક્ટરને રાશન કાર્ડ, આધાર કાર્ડ વગેરે બાબતે કોંગ્રેસના નગરસેવકોએ આવેદનપત્ર આપ્યું। તાત્કાલિક કાર્યવાહી કરવાની તીવ્ર માંગ ઉઠી। ભુજમાં રાશન કાર્ડ તથા આધાર કાર્ડની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી ભુજના કોંગ્રેસના નગરસેવકોએ આજે આક્રોશમાં આવી કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરેલ હતી અને બધા જ આગેવાનો અધિક કલેક્ટર ડીબી શાહને આવેદનપત્ર આપેલ હતું તથા ઉગ્ર રજૂઆત કરી આગામી દિવસોમાં કાર્યવાહી કરવા માંગ કરેલ હતી। જો તેમની માંગ નહીં સંતોષાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપેલ હતી। તો આ બાબતે મા ન્યૂઝ સાથે વાત કરતા નગરસેવક કાસમભાઈ સમા મુદ્દાઓ માટે કાર્યક્રમ અથવા અમારો 3 સમસ્યાઓ માટેનું આવેદનપત્ર આપ્યું છે। પહેલો છે રેશન કાર્ડમાં લોકોને, ભુજ શહેરના માણસોને હાલાકી ઘણી ભોગવી પડે છે। ઘણા લોકો એવા છે કે જે લોકોએ રેશન કાર્ડ માટે જે તે વખતે એ લોકોના ડીબીસી ગેસ કનેક્શનવાળા રેશન કાર્ડ ધરાવતા હતા એટલે ફોર્મ નથી ભર્યા। હવે એ લોકોનો રેશન કાર્ડ રદ થઈ ગયા છે। એ લોકોને ધર્મના ધક્કા અત્યારે મામલતદાર ઓફિસના ખાવા પડે છે, રેશન કાર્ડ આપતા નથી। અને જે લોકોના બીપીએલ કાર્ડ હતા એ લોકોના એપીએલ કાર્ડ કરી નાખવામાં આવ્યા છે। અને કોમ્પ્યુટરાઇઝ ભૂલો નામોમાં એટલી છે કે હવે સુધારવા માટે દરરોજની લાઈનો મામલતદાર કચેરીમાં લાગે છે। અમારા નગરસેવકો છીએ તો અમારા વિસ્તારના લોકો અમારા ઘરે લાઈનો લગાવે છે કે ભાઈ આમ છે। હવે વ્યાજબી ભાવનો દુકાનદાર અમને રાશન નથી આપતો। મામલતદાર કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી છે જ નહીં। લાઈનો લાગે છે અને તારીખો નાખવામાં આવે છે ફોર્મ ઉપર, તમે રસીદ લઈને જાઓ તમને તારીખ આપશે કે ભાઈ હવે ફલાણી તારીખે આવજો। આજ 6 મહિનાથી લોકો ખોટા ધક્કા ખાય છે। અમુક લોકોએ એવી રજૂઆત કરી હતી કે ભાઈ 1000-2000 રૂપિયા આપીને તરત કામ થઈ જાય। હા, ચોક્કસ આ બહુ ખોટું છે અને આવા અનેક લોકોના આવા પણ કાર્ડો બન્યા છે। એની પણ અમે તપાસની માંગણી કરી છે। હમણાં સાહેબને પણ એ જ રજૂઆત કરી છે કે ભાઈ જે લોકોને લાઈનમાં નથી ઊભું પડતું અને રાતોરાત રેશન કાર્ડ મળી પણ જાય છે એ લોકોને મામલતદાર કચેરીના એજન્ટો છે અને એ લોકો દ્વારા જ કરવામાં આવે છે। એટલે હોય તો અધિકારી જ, પણ એજન્ટ મારફતે ડાયરેક્ટ નથી। અચ્છા, એના સિવાય બીજો શું ઇસ્યુ હતો તમારે? અમારો બીજો ઇસ્યુ હતો આધાર કાર્ડ વિસ્તાર વાઇઝ ગોઠવવામાં આવે। લોકોને એવી કહેવામાં આવે છે કે તમારા જે આધાર કાર્ડ છે એ માર્ચ મહિના સુધી ચાલુ રહેશે, એટલા ટાઈમમાં કરાવી લેવું। અત્યારે ભુજ શહેરમાં કોઈ જગ્યાએ સ્થાનિકે આધાર કાર્ડ બનતા નથી અને બને છે તો રાતોરાત તમારા ઘરે બોલાવીને 5-25 જણાના આધાર કાર્ડ કોન્ટ્રાક્ટરના કોઈ માણસો હોય કોમ્પ્યુટરમાં બનાવીને રૂપિયા લઈ લે છે। 30 રૂપિયા એક આધાર કાર્ડનો વેપલો થઈ રહ્યો છે અત્યારે, એની રજૂઆત હતી। અને ત્રીજી રજૂઆત એવી હતી કે ભુજ શહેરમાં 8 થી 10,000 મતદારો એવા છે કે જે લોકો પાસે મતદાર ઓળખ કાર્ડ છે પણ એ લોકોના નામ મતદાર યાદીમાં નથી। વારંવાર આ લોકોએ ફોર્મ ભરે છે પણ આજ દિવસ સુધી એ લોકોના નામ દાખલ નથી થતા। એનું કારણ એ છે કે એ લોકો પાસે વૃદ્ધ અવસ્થાના લોકો છે, અવસ્થાવાળા છે, એ લોકોની જન્મ તારીખો નથી। કઈ રીતે કમી થઈ ગયા છે એ કોઈને ખબર નથી। તેના માટે પણ કીધું કે ભાઈ આવા લોકોના ફોર્મ તમે ઘરોઘર જઈને ભરાવો તો જ આ યોગ્ય નિકાલ થાય એમ છે। એવું છે કે ઉપરથી જેટલું સૂચના મળે અને કહેવામાં આવે એટલો જ શાસક પક્ષના નગરસેવકો કરી શકે। બાકી શાસક પક્ષને તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર સિવાય બીજો કોઈ ધંધો જ નથી। શાકાર ફર્નિચરની દુનિયાનો અદ્ભુત ખજાનો જોવા એકવાર શાકાર ફર્નિચરની મુલાકાત લો। તમામ વિશ્વસનીય કંપનીઓના ફર્નિચરનો શોરૂમ એટલે શાકાર ફર્નિચર। એક બાર તો દેખો એસા કहीं નહીં। સોફા, બેડ, ડાઇનિંગ ટેબલ, ઓફિસ ફર્નિચર, રિવોલ્વિંગ ચેર, અમેરિકન બ્રાન્ડના કચ્છના ડિસ્ટ્રીબ્યુટર એટલે શાકાર ફર્નિચર। તેમજ ફર્નિશિંગની વિવિધ આઇટમોની જાણીતી કંપની જેમ કે એલ્ડર, ટેલન્સ, વેલ્વ્યુટીનો તમામ ડિઝાઇન પ્રમાણે મજબૂત ક્વોલિટીના સોફા તેમજ તમામ ફર્નિચર બનાવી આપવામાં આવશે। ડાઇનિંગ ટેબલમાં વિવિધ વેરાયટી, ગ્રેનાઇટ, વુડ, ગ્લાસ તેમજ ફેન્સી ડિઝાઇનનો મોટો ખજાનો। 14,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલો વિશાળ અદ્યતન શોરૂમ। તો આજે જ મુલાકાત લો શાકાર ફર્નિચર, ભુજ સુપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ। ફોન નંબર 02832283311। ઈમેલ shakarfurnitures@ymail.com। વેબસાઇટ www.shakarfurniture.com। સંપર્ક હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540, ગોવિંદ કે પટેલ 9426469797।
ભુજની ધાવલશા પીર ઢેબા ફળિયાવાળી ગલીમાં ઠેર ઠેર ગંદકીના ઢેર, ગટરનું પાણી પણ ઉભરાય છે. ધંધાદારી વર્ગને મુશ્કેલીઓ. નગરપાલિકાએ સાંજ સુધી સફાઈ થશે તેવું જણાવ્યું. ભુજની હોટલ ડાયમંડની પાછળ તથા જમાયતે ઇસ્લામ હિન્દની કચેરી સામે ભીડ નાકા પાસે આવેલ આ ગલીમાં કચરા મલબાના ઠેર ઠેર ઢેર લાગેલ છે. ત્યાંથી વ્યાપારી લોકોને પસાર થવું મુશ્કેલ છે. લાગે છે કે ઘણા વર્ષોથી સફાઈ થઈ નથી. ગટરનું કે કોઈના ઘરના પાણીથી આ ગલી ઉભરાઈ રહી છે. આ વિસ્તારના વેપારીઓ ત્રસ્ત છે. આ અંગે વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. ભુજ નગરપાલિકાની સફાઈ બાબતે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. વારંવાર મહાસાપુરા ન્યૂઝ અને કચ્છિયત ચેનલમાં ભુજની ગંદકી બાબતે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આખી ગલી ખૂબ જ ગંદકી ઉકેડાઓથી ભરપૂર અને ચારે બાજુ પાણી ઢોરાયેલું છે. અત્યંત ખરાબ સ્થિતિની આ ગલી છે. તો અહીંના જે બિઝનેસમેનો છે એ પણ ત્રાસી ગયા છે, એના રહેવાસીઓ પણ ત્રાસી ગયા છે. જોઈએ તેમના પ્રતિભાવ. ઢેબા ફળિયા ગેસ્ટ હાઉસની પાછળની ડાયમંડ ગેસ્ટ હાઉસની પાછળની ગલી છે. ઢેબા ફળિયામાં વીર બજાર વિસ્તારમાં આવેલી છે. તે વિસ્તારમાં મારું અહીંયા બિઝનેસ વેપારી સંકુલ છે અને અહીંયા મારા ગોડાઉનો બી આવેલા છે. આ ગલીમાં છેલ્લા કેટલાક સમયથી એટલી બધી દુર્ગંધ ફેલાતી ગંદકી રહે છે કે જ્યાં ચાલવું પણ મુશ્કેલ છે. તો અમે અહીંયા બિઝનેસ કે ધંધો કેમ કરી શકીએ? ઘરાક અહીંયા કઈ રીતે આવે? આખી ગલીમાં સંપૂર્ણ 24 કલાક ગટર ઉભરાય છે અને ખૂબ જ ગંદકી છે. એક વખત ખાલી અહીંયા મુલાકાત લઈ જાઓ તો તમને ખબર પડે કે આ વિસ્તાર કેવો છે. આપણે એમ લાગે ભુજમાં નથી રહેતા, કોઈ એવા વિસ્તારમાં રહી છીએ કે જેને આરોગ્યને કારણે ખૂબ જ મોટી તકલીફ પડે એવી છે. તો આ બાબતે ખાસ વિશેષ અહીં નગરપાલિકાએ ધ્યાન આપવા વિનંતી છે. તો હવે અહીંયા જે છે રેગ્યુલરલી સફાઈ થવી જોઈએ, થતી નથી પ્રોપરલી. એને કારણે આજુબાજુની ગેસ્ટ હાઉસને હોતે ને કચરાને ફેંકતા હોય છે. એટલે બહુ બધી ગંદકી, મચ્છર ને ઓલા બધા થતા હોય છે. એટલે નિયમિત સફાઈ રહેવી જોઈએ અને કરવી જોઈએ, નહીતર રોગચાળાનો બી ભય રહેતો હોય છે. આ ગંદકી અંગે નગર અધ્યક્ષા હેમલતાબેન પાસે મા ન્યૂઝની ટીમે પ્રશ્ન રજૂ કરતા હેમલતાબેને તાત્કાલિક સફાઈના હુકમ કર્યા. આમ તો ભુજ નગરપાલિકાની અંદર 1 થી 14 ઓની અંદર રૂટીન પ્રમાણે રોજની સફાઈ થાય છે. તો અત્યારે તમે જે મારા પાસે વાત કરી ગટરનું પાણી અને કચરા માટે, આપણે ભીડ વિસ્તારની અંદર ડાયમંડ હોટલની પાછળ અને સ્વામિનારાયણ ગ્લાસ પાછળ જે શેરી છે એમાં રેસિડેન્ટ એરિયા તો 4 થી 5 મકાનો છે, પણ ત્યાં દુકાનો વધારે છે. તો ખાસ કરી અને હું વેપારી લોકોને વિનંતી કરું છું કે જ્યારે અમારા સફાઈ કામદાર આવે ત્યારે તમે લોકો કચરા શું કામ નથી આપતા? તો ખાસ કરી વેપારી લોકોને હું વિનંતી કરું છું કે તમે તમારી દુકાનની અંદર તમે એક ડસ્ટબિન રાખો અને અમારા સફાઈ કામદાર અને અમારું ટ્રેક્ટર આવે ત્યારે તમે કચરા એમાં તમે આપી દો. હા, તો એ કામ આજે અત્યારે મેં સૂચના આપી છે. મેં એવી સૂચના છે મારી કે બપોરે 5 વાગ્યા સુધી આ સફાઈ અને ગટરનું પાણી 2 પ્રશ્ન હું તમને ઉકેલી અને હું તમને તરત જ પ્રશ્ન 2 ઉકેલાઈ જશે અને સાંજ સુધી સફાઈ થઈ જશે તેમ જણાવ્યું. એ ખૂબ જ સરાહનીય છે. આ અંગે નગર અધ્યક્ષાએ વાત કરી. એ રીતે સમગ્ર પ્રશ્ન મા ન્યૂઝની ચેનલના પ્રયત્નોથી ઉકેલાયો છે. अरे शर्मा जी, ये पानी लेके कोई नया कसरत कर रहे हो क्या? अरे नहीं, गैस खत्म हो गई है, इसलिए धूप से पानी गर्म कर रहा हूँ. अब ऐसी ठंड में ठंडे पानी से नहाना अपने बस की बात नहीं है. अच्छा, अगर आप यूराटोम सोलर वाटर हीटर लगवाते तो गैस का पैसा बचाते और गर्म पानी फ्री में ही पाते. इतनी ठंड में गर्म पानी. हाँ, यूराटोम सोलर वाटर हीटर देता है ठंडी में भी गर्म पानी की गारंटी. और हाँ, अब तो 8 साल की वारंटी भी उपलब्ध है. યુરાટોમ સોલર વોટર હીટરમાં સરકાર માન્ય સબસિડી ઉપલબ્ધ. ન્યૂ વરસાની ઇલેક્ટ્રિકલ ઓથોરાઇઝ ડીલર. એડ્રેસ 2 વિજય એપાર્ટમેન્ટ નિયર ઓલ ઇન્ડિયા રેડિયો, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 226162. મોબાઈલ નંબર 9825251984 9427272620. ઈમેલ newvarshanielectrical@hotmail.com. મારું કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ તરફથી કુળદેવી મહાકાલિકા માતાજીનો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો. રથયાત્રા પણ નીકળી. મારું કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા તેમના કુળદેવી મહાકાલિકા માતાજીનો 372મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. આ પાટોત્સવમાં જ્ઞાતિના અનેક લોકોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો.
તો આ પાટોત્સવ દરમિયાન ખૂબ જ સુંદર રથયાત્રા નીકળેલ હતી. આ રથયાત્રા ભુજના અનેક વિસ્તારોમાંથી નીકળેલ હતી, જેમાં આશાપુરા રિંગ રોડ તથા નાગર ચકલા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવેલ હતો. આ વિસ્તારમાં રહેતા લોકોએ પણ નીકળેલી રથયાત્રાના દર્શન કરેલ હતા અને વિવિધ વિસ્તારોમાં ફરી પરત કુળદેવીના મંદિરે આવેલ હતી. સમગ્ર ભુજમાં રહેતા મારુ કંસારા સમાજના લોકોએ આ આયોજનને પાર પાડેલ હતું. ભુજમાં મારુ કંસારા સોની જ્ઞાતિના 6000 જેટલા લોકો રહે છે અને બધા લોકો આનંદમય બની આ ઉત્સવ ઉજવેલ હતો. તો આ પ્રસંગને અનુરૂપ જ્ઞાતિના પ્રમુખ દિલીપ બગાએ વિશેષ માહિતી આપેલ હતી. અમારો સમાજ શ્રી મારુ કંસારા સોની જ્ઞાતિ ટ્રસ્ટ, જેનો આજે અમારા કુળદેવી શ્રી મહાકાલિકા માતાજીનો 372મો પાટોત્સવ છે, જેની અમે આજે ભાવભેર ઉજવણી કરી રહ્યા છીએ. આમ જુઓ તો ભુજમાં લગભગ અમારા સમાજના 1200 છે, એટલે 6000ની વસ્તી છે અમારી. ટોટલ આજના અમારા કાર્યક્રમમાં 6000 સમાજના લોકો જોડાશે. આજના કાર્યક્રમમાં સવારે હવન, બપોરે હવનની પૂર્ણાહુતિ, ત્યારબાદ આરતી અને મહાપ્રસાદ ભોજન. ત્યારબાદ સાંજે પણ મહાઆરતી રાખી છે માતાજીની અને સમૂહ પ્રસાદ ભોજન પણ રાખેલ છે સાંજે પણ. ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ કચ્છમાં સૌ પ્રથમ વખત શરૂ કરી રહ્યા છીએ હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન. આપ હેલિકોપ્ટરમાં બેસી ઐતિહાસિક ભુજનું સુંદર નજારો નિહાળી શકો છો. એટલું જ નહીં, અમારી બીજી અન્ય સેવાઓ પણ છે, જેવી કે મેરેજમાં મંદિરમાં હેલિકોપ્ટર દ્વારા ફૂલ વર્ષા, બર્થડે ઉજવવાનું પેકેજ આપના બજેટ પ્રમાણે, લગ્નની વર્ષગાંઠ ઉજવવા માટે પેકેજ, રિસેપ્શન પેકેજ, તેની સાથે અન્ય આકર્ષક પેકેજ તો ખરા જ. હનીમૂન પેકેજ આપના બજેટ પ્રમાણે. હેલિકોપ્ટર દ્વારા ભુજ દર્શન બુકિંગ ચાલુ છે. તારીખ 4 ફેબ્રુઆરી 2014 થી શરૂ. ટિકિટ દર ફક્ત ₹4500. પ્રથમ 100 વ્યક્તિ માટે ₹500 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ. બુકિંગ માટે મળો ધ્યેય ટુરિઝમ પ્રાઇવેટ લિમિટેડ, નવાવાસ, માધાપર, ભુજ. સમય સવારે 11 થી 5 સુધી. ફોન નંબર 02832241662. મોબાઈલ નંબર 9732851662. ભુજમાં બહુમાળી ભવનની ગટર ઉભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ. ગટરની યોગ્ય સફાઈ ન થતા ગટર જામ થઈ. ભુજમાં બહુમાળી ભવનમાં અનેક ઓફિસો આવેલ છે, જે ઓફિસોમાં દરરોજ હજારો લોકો આવતા હોય છે. તેવામાં બહુમાળી ભવનની ગટરો ઉભરાતા હજારો લોકોને મુશ્કેલીઓ પડે છે. તો બીજી તરફ બહુમાળી ભવનનું તંત્ર અનેક વખત ફરિયાદો કરવા છતાં કામ કરતું નથી. શૌચાલયોની અનેક ફરિયાદો થયેલ હતી. ગંદકી બાબતે પણ અનેક ફરિયાદો થયેલ હતી, પણ કોઈ જ સાંભળતું નથી. તેવામાં વધારાની આ જામ થયેલી ગટરો દાજિયા પર ડામ સમાન છે. આ ગટર ઉભરાવવાથી દુર્ગંધ તથા ગંદકીનું સામ્રાજ્ય સ્થપાયું છે. તો આ ગટર તાત્કાલિક સાફ થાય તે લોકહિતમાં છે. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે. રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90. એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. ભુજમાં ભાનુશાલી નગરમાં આવેલ રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટની ખસ્તા હાલત. ધરાશાયી થાય તો અનેક માનવ જિંદગી ભોગ બનશે. ભુજમાં ભાનુશાલી નગરમાં આવેલ રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ 8 માળનું છે. આ એપાર્ટમેન્ટ લગભગ ખાલી જેવું છે, જેમાં એકલ દોકલ પરિવાર રહે છે તેમ જાણવા મળેલ છે. પરંતુ આ એપાર્ટમેન્ટ ખૂબ જ જર્જરિત થઈ ગયેલ છે અને ભાડા કે નગરપાલિકાના ઇજનેરોએ રૂબરૂ સ્થળ પર જઈ સર્વે કરી જો ભયજનક હોય તો માનવ જિંદગી બચાવવા થતી દરેક કાર્યવાહી કરવી જોઈએ તેમ એપાર્ટમેન્ટની આજુબાજુ રહેતા લોકોએ વાત કરી છે. આ એપાર્ટમેન્ટની આજુબાજુ ગીચ માનવ વસ્તી છે. જો કોઈ જોરદાર આંચકો આવશે અથવા કુદરતી રીતે કોઈ ભૂ હલનચલન થશે તો આ એપાર્ટમેન્ટ ધરાશાયી થઈ શકે છે તેમ આજુબાજુના રહીશોએ જણાવ્યું હતું. આપત્તિ વ્યવસ્થાપનની કચેરી ભુજમાં છે, પણ માત્ર આ કચેરી કાગળ પર ચલાવાય છે તેમ જાણકારોએ મત વ્યક્ત કર્યો છે. ત્યારે સ્થાનિક ઓથોરિટીની મોટી જવાબદારી ઊભી થાય છે. માન્યુઝની ટીમ અને કચ્છિયત ટીવી સંબંધની ટીમ અત્યારે ભાનુશાલી નગર આવેલી છે અને આ છેલ્લા 14 વર્ષથી જેમ ભૂકંપ થયો ત્યારથી આ એપાર્ટમેન્ટ જર્જરિત હાલતમાં છે
અને ભાડાના કોઈ અધિકારી હજી સુધી કોઈ મુલાકાત નથી લીધી, નથી કોઈ નગરપાલિકાના અધિકારીઓ લીધી. તો શું બીજા ભૂકંપની રાહ જોઈ રહ્યા છે કે એપાર્ટમેન્ટ પડી જાય, પોતે પડશે અને બીજી જાનહાની થાય? અત્યારે હાલ ઘડી એક જ પરિવાર રહે છે, પણ 5 થી 10 પરિવાર રહેતા હતા, એ બધા નીકળી ગયા અહીંયાથી. કારણ કે આની હાલત તમે જોઈ રહ્યા છો તો આખી ફાટી ગઈ છે કે પદાધિકારીઓ અધિકારીને એટલો સમય પણ નથી કે આટલી બધી જર્જરિત હાલતમાં એપાર્ટમેન્ટ છે, ક્યારે પણ પડી શકે છે. છતાં પણ આવા એપાર્ટમેન્ટને 4 થી 5 માં ઉતારી નાખવા જોઈએ, કારણ કે આ ભૂકંપ ઝોન છે કચ્છી. છતાંય પણ ઉપાડતા નથી. અહીંયાના રહેવાસીઓ રજૂઆત પણ કરેલી છે, છતાંય પણ સાંભળવામાં નથી આવતી. તો લોકોને એવું લાગી રહ્યું છે કે ભાડાના અધિકારી અને બિલ્ડર લોબી એની સાંઠગાંઠ હોઈ શકે, કારણ કે તો જ આ એપાર્ટમેન્ટ પાડવામાં ના આવતા હોય. આવા કેટલા એપાર્ટમેન્ટ ભુજમાં છે અને માથાભારે બિલ્ડરોના છે. તો આવા બિલ્ડરોના શા માટે એપાર્ટમેન્ટ પાડતા નથી જે ભૂકંપમાં ક્યારે પણ પડી શકે છે? ખાસ કરીને બતાવવામાં આવે છે કે જો આ એપાર્ટમેન્ટ પડશે, કે 8 માળની એપાર્ટમેન્ટ છે અત્યારે 8 માળનું, તો 3 થી 4 માળ ઉતારી નાખવા જોઈએ જે નિયમ મુજબ. પણ ભાડા હજી સુધી આમાં કોઈ કાર્યવાહી નથી કરતી. રજૂઆત પણ થયેલી છે. એ પણ પ્રજાની માંગ છે કે આ વસ્તુ યોગ્ય ન કહેવાય અને ભાડાના અધિકારીઓ ક્યારે પણ ભાડાની ઓફિસમાં નથી હોતા. એવી પણ અસંખ્ય ફરિયાદો છે. જ્યારે પણ ભાડાની ઓફિસમાં જઈએ છીએ ત્યારે આખી ભાડાની ઓફિસ ખાલી હોય છે. તો આ ભાડાની ઓફિસના અધિકારી અને પદાધિકારી ક્યારે પ્રજાના કામ કરશે? ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલ થી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ ભરતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. કોમ્પ્યુટરના કોર્સો જેવા કે ટેલી, ટીટીપી, ફોટોશોપ, વીબી, જાવા, નેટ, સી++, MS ઓફિસ વગેરે. વિદ્યાર્થીઓને સ્કોપની તૈયારી તથા પરીક્ષા પણ લેવામાં આવે છે. સ્કોપની પરીક્ષાનું સર્ટિફિકેટ દુનિયાના દરેક દેશમાં માન્યતા ધરાવે છે. સ્કોપની પરીક્ષા દરેક વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે રાખેલ છે. વહેલાથી પહેલા ધોરણે એડમિશન લેવા અમારી સંસ્થાની મુલાકાત લ્યો. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટરનું પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈપણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લ્યો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. ભુજમાં એસટી વિસ્તારમાં આજે ભુજ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત તથા દબાણ બાબતે 24 કલાકની ટૂંકી નોટિસ આપવામાં આવી. દબાણથી આજે સમગ્ર ભુજ ત્રસ્ત થયું છે. તેવામાં આજે ભુજ નગરપાલિકા દ્વારા એસટી બસ સ્ટેશન પાસેના દબાણકારોને આજે 24 કલાકની ટૂંકી નોટિસ આપ્યા બાદ આવતીકાલે તોડી પાડવાની નોટિસ આપવામાં આવેલ હતી તથા આ વિસ્તારના લોકોને તેમના તમામ વેરાઓ પણ 24 કલાકની અંદર ભરવાની નોટિસ આપવામાં આવી. જોકે મોટા લાવ લશ્કર લઈ નીકળેલા નગરપાલિકાના તંત્રએ આજે દબાણો તોડવાનું પડતું મૂકેલ હતું અને સ્વૈચ્છિક 24 કલાકમાં દબાણો દૂર કરવા જણાવાયું હતું. જો આ લોકો દબાણ દૂર નહીં કરે તો આવતીકાલે આ બધા જ દબાણો ભુજ નગરપાલિકા તોડી પાડશે તેવું જણાવવામાં આવેલ હતું. તો આ અંગે વધુ વિગતો આપતા ભુજ નગરપાલિકાના અરવિંદસિંહ જાડેજા. આજે મુખ્ય અધિકારીની સૂચના મુજબ એ મેઇન આપણો હાથ વિસ્તાર છે ભુજનો ટ્રાફિક વાળો એને અને જે નગરપાલિકાની દુકાનો છે એના ઉપરાંત બીજી અન્ય દુકાનો છે એ લોકોના તમામ વેરાઓ, પ્રોપર્ટી ટેક્સ છે, ગટરના ટેક્સ છે, પાણીના ટેક્સ છે, પછી વ્યવસાય વેરો છે અને દુકાન ભાડા, આ સહિતના તમામ અમે લોકોને નોટિસો આપી છે અને લોકોનો ચેક કર્યો છે કે કોના ભરેલા છે, કોના બાકી છે. જેના ભરેલા નથી એને 24 કલાકની મુદત આપી છે અને 24 કલાકમાં એ લોકોને પૈસા ભરવા માટે સૂચના આપેલી છે સાહેબે. અને બાકી જે દબાણ થયેલ છે એની પણ 24 કલાકમાં એ લોકોના પોતાના ઓન કોસ્ટ ઉપર દબાણ દૂર કરવાની સૂચના આપી છે અને જો નહીં કરવામાં આવે તો નગરપાલિકા કાલે આ ટાઈમે પાછા એ દબાણો બધા ખસેડી લેશે. ના, એટલે એ લોકોએ પોતે પોતાની રીતે બારે ઓટલા હોય કે ફૂટપાથો એની ઉપર બાંકડા રાખેલા હોય કે ફૂટપારી જે છે એની અંદર દુકાનમાં સમાવેશ કરી લીધો હોય એ લોકોએ પોતે કરેલો છે. અને વખતો વખત આ સૂચના આપવામાં આવે છે દૂર થાય વળી બધા થઈ જાય છે, પણ આ વખતે જે કામગીરી છે કડક હાથે કરવામાં આવશે અને બધાને સૂચના આપેલી જ છે. જો નહીં થાય તો નગરપાલિકા કાલે આવતીકાલે પોતે જ દૂર કરાવશે. એટલે હવે ભુજના લગભગ તમામ વિસ્તાર આવા જે ટ્રાફિકવાળા ભીડભાડવાળા છે એના તમામ વિસ્તારને આવરી લેવામાં આવશે. તો ભુજમાં બીજા અનેક વિસ્તારોમાં આવા દબાણો ક્યારે દૂર થશે તેની તો રાહ જોવી જ રહી. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત શાહ કલ્યાણજી માવજી પટેલ આરોગ્યધામ, ગામ બિદડા, તાલુકો માંડવી, કચ્છ. ફોન નંબર 02834 24444 244 143. ઈમેલ
bidlahospital@hotmail.com, વેબસાઇટ www.bidla.organization. આંખ અને દાંત રોગ તપાસણી સહયોગ રાષ્ટ્રીય અંધત્વ નિયંત્રણ કાર્યક્રમ જીકે જનરલ હોસ્પિટલ ભુજ તરફથી 40મા આંખ અને દાંતના રોગના દર્દીઓને તપાસવાના કેન્દ્રનો કાર્યક્રમ તારીખ 17 જાન્યુઆરી 2014 શુક્રવાર, સમય 9 થી 1, પત્રી આરોગ્ય ધામ, 3 થી 5 રતાડિયા ગણેશ, રતાડિયા પાંજરાપોળ, સહયોગ રતાડિયા જૈન મિત્ર મંડળ મહાજન, 9 થી 12 રવાપર ડિસ્પેન્સરી દવાખાનું રવાપર, 3 થી 5 બરંદા સર્વ સેવા સંઘ સંચાલિત સાર્વજનિક દવાખાનું બરંદા, 9 થી 12 દયાપર કુમારશાળા સહકાર જય માતાજી મિત્ર મંડળ તથા વેપારી મંડળ દયાપર, 3 થી 5 પાનદ્રો સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ એકતાનગર પાનદ્રો, 9 થી 12 કોઠારા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર કોઠારા, 3 થી 5 મોથાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોથાળા. કેન્દ્ર પર આંખ અને દાંતના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તપાસ કેન્દ્ર પર ખરાબ સડેલા દાંત કાઢી આપવામાં આવશે. જેમની આંખમાં મોતીઓ, ઝામર ઇત્યાદિ ઓપરેશનની જરૂરત હશે તેમને બિદડા બોલાવવામાં આવશે. ઓપરેશન યોગ્ય દર્દીઓને તપાસ પછી બીજા દિવસે બિદડા આવી જવું. તપાસ કેન્દ્ર પર ચશ્માના નંબર કાઢી આપવામાં આવશે નહીં. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજની જનરલ હોસ્પિટલના બાથરૂમમાંથી 8 દિવસનું બાળક મળી આવતા તંત્રોમાં દોડધામ. કલયુગમાં પાપની પરાકાષ્ઠા. ભુજની જનરલ હોસ્પિટલના બાથરૂમમાંથી આજે 8 દિવસનું જન્મેલું બાળક મળી આવતા સરકારી તથા હોસ્પિટલના તંત્રોમાં દોડધામ મચી ગયેલ હતી. જીકે જનરલ હોસ્પિટલમાં આવેલ સ્ત્રીઓના વોર્ડમાં આવેલા બાથરૂમમાંથી 8 દિવસનું ત્યજી દીધેલું બાળક મળી આવેલ હતું. આ બાબતે જાણ થતા તાત્કાલિક આ બાળકને બચાવવા ડોક્ટરોમાં દોડધામ મચી ગયેલ હતી અને ડોક્ટરોના પ્રયત્નોથી બાળકને બચાવી લેવાયું હતું. આ અંગે વધુ વિગતો આપતા જીકે જનરલ હોસ્પિટલના ડોક્ટર. એક બાળક નીચેથી આવ્યું હતું, ગાયનેક થિયેટરની આસપાસ મળી આવ્યું હતું અને સીએમઓ એની પાસે ગયું હતું અને સીએમઓએ અહીંયા એનઆઈસીયુમાં એડમિટ કર્યું છે. બાળક લગભગ અઠવાડિયાની અંદરનું જ લાગે છે અને ટ્રીટમેન્ટની અંદર એને અત્યારે એની માતા નહીં હોવાથી દૂધ અમે ટ્યુબ દ્વારા પીવડાવીએ છીએ અને બહારથી મળી આવ્યું છે એટલે એન્ટીબાયોટિક પણ જોડે આપીએ છીએ. હવે ગાયનેક ડિપાર્ટમેન્ટમાંથી આવેલું છે, નીચેથી મળી આવેલું છે અને એક્ઝેક્ટ ડિટેલ સીએમઓ આપી શકે કે એક્ઝેક્ટલી ક્યાંથી મળી આવ્યું. અમે પોલીસ કેસ કરેલો છે અને પોલીસને બધું વિગત બધી લઈ ગઈ છે અને પછી શોધખોળ શરૂ કરશે. તો આજના જમાનામાં આવા બનાવો થોડા દિવસોના અંતરે સાંભળવા મળે છે. આ બાળકની માતાનો જીવ કેમ ચાલ્યો હશે તે પણ એક સણસણતો સવાલ છે. કલયુગમાં આવા લોકો પાપની પરાકાષ્ઠા સુધી પહોંચી ગયા છે. ભુજમાં પતંગ ચગાવવા જતા 14 વર્ષના બાળકને વીજ કરંટ લાગતા સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો. ભુજમાં પતંગ ચગાવવા માટે 14 વર્ષનો બાળક ચંદ્રેશ ભરત ઠક્કર જે આશ્રમમાં રહે છે તેનો પતંગ અને દોર ભીના થઈ ગયા હતા. ત્યારબાદ આ પતંગ ચગાવતા વીજ વાયર ઉપર પડતા આ કિશોરને વીજ શોક લાગતા તેને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. ત્યાં તેની સારવાર ચાલુમાં છે. ચંદ્રેશ ભુજ મહિલા આશ્રમ. મારી સાથે જરાક પતંગમાં દોરો હતો ને એનો પતંગ ભીની થઈ ડાયરેક્ટ વાયર ઉપર હાલી ગઈ તો મને એમ કે ગોથા ખાઈને ડાયરેક્ટ મારા ઉપર આવશે, પાછી આવશે તો હું જરાક ખેંચવા ગયો તો શોટ લાગી ગઈ. ડાયરેક્ટ દોર વાયરમાંથી શોટ ના આવે, ડોરામાં મને લાગ્યું ડાયરેક્ટ શોટ. વીપીથી ઓછી કિંમતની વસ્તુઓ મંગાવનાર છેતરાવાના અનેક બનાવ બહાર આવ્યા છે. માધાપરના એક નાગરિકે મોબાઈલ મંગાવ્યો પણ બોક્સમાંથી કંઈક જુદી જ વસ્તુ નીકળી. છાપામાં આવતી જાહેરાતો તથા ફોન ઉપર લોભામણી ઓફરોથી અવારનવાર નાગરિકો છેતરાય છે. માધાપરના એક યુવાનને ફોન આવતા ₹3000માં મોબાઈલ મળશે તેવી લલચામણી વાતમાં ફસાયો અને વીપીથી મોબાઈલ મંગાવવાનો ઓર્ડર અપાયો. પણ આ પાર્સલમાં ₹200ની કિંમતનું યંત્ર નીકળ્યું. હવે પસ્તાવાનો વારો આ યુવાનનો છે. તેમના જણાવ્યા પ્રમાણે તે પોલીસ વગેરેની કાર્યવાહી કરશે.
શ્રી માધાપર લોહાણા યુવક મંડળ તથા શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ માધાપરના સંયુક્ત ઉપક્રમે આયોજિત સર્વજ્ઞાતિના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક બોર્ડ પરીક્ષા માર્ગદર્શન સેમિનાર 2014 તારીખ 19/1/2014 રવિવારે સમય સવારે 10 થી 11:30 કલાકે યોજેલ છે તો બોર્ડના દરેક વિદ્યાર્થીને લાભ લેવા નિમંત્રણ છે. બારકોડ તેમજ બ્રાઉન સ્ટીકર માટેનું માર્ગદર્શન આપવામાં આવશે. માર્ગદર્શક શિક્ષક શ્રીઓ મનુજ સર, શ્રદ્ધા સ્ટડી સેન્ટર માધાપર, જિગ્નેશ સર, શ્રીજી વિદ્યાલય માધાપર. નિમંત્રક રોહિતભાઈ જોબનપુત્રા, પ્રમુખ શ્રી માધાપર લોહાણા યુવક મંડળ, રાજેશભાઈ આથા, પ્રમુખ શ્રી રઘુવંશી સોશિયલ ગ્રુપ માધાપર. ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર આર્મીના વાહને ઇન્ડિકાને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર આર્મીના એક ટેમ્પોએ ઇન્ડિકા કારને પાછળથી ટક્કર મારી થોડી સુધી ધકેલેલી હતી. આ અકસ્માતમાં ઇન્ડિકાના પાછળના કાચ તથા લાઇટો વગેરેને વ્યાપક નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં સદનસીબે કોઈને ઈજાઓ થયેલ ન હતી. શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ 2014 શુભ લગ્ન તારીખ 18 જાન્યુઆરી 2014 શનિવાર. શુભ લગ્ન સ્થળ હોટલ પ્રિન્સ રેસિડેન્સી સામે, ભુજ મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. નિમંત્રક શ્રી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા આયોજિત સમૂહ લગ્ન મહોત્સવ સમિતિ. સંપર્ક મોબાઈલ નંબર 9825590697 9978713524. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. વિનોદ કુમાર બિન્નીનો ધડાકો, કોંગ્રેસના ઇશારા પર ચાલનાર કેજરીવાલ છે ઘમંડી. નરેન્દ્ર મોદીની આગામી ગોરખપુરની રેલી માટે રેલી સ્થળ પર ભૂમિપૂજન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્ય વિનોદ કુમાર બિન્ની પર બીજેપીના ઇશારા પર બળવો કરવાનો આરોપ લગાવ્યો. મેનકા ગાંધીએ પોતાની ભત્રીજી પ્રિયંકા ગાંધી પર નિશાનો સાધતા કહ્યું કે પ્રિયંકાનું ગ્લેમર અને ક્રેઝ પણ કોંગ્રેસને બચાવી શકશે નહીં. હરણ શિકાર મામલો, સલમાન ખાનને જોધપુર કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવાનો નિર્દેશ. મુંબઈ ખાતે સુવર્ણ જયંતિ સમારોહ નિમિત્તે લતા મંગેશકરનું ગીત એ મેરે વતન કે લોગોને 1 લાખ લોકો દ્વારા ગાવામાં આવશે. આંધ્રપ્રદેશમાં ફિલ્મના પોસ્ટરોમાં કથિત અશ્લીલતા દેખાડવાના આરોપમાં તેલુગુ અભિનેતા રામચરણ તેજા અને 9 અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ. અભિનેતા ઇમરાન હાશમીના 4 વર્ષીય પુત્ર અયાનનું કેન્સર ઓપરેશન સફળ રહ્યું. કેજરીવાલને ઘમંડી કહ્યા બાદ વિનોદ કુમાર બિન્નીએ કહ્યું કે જો જનતાનું ભલું ઈચ્છવું અનુશાસનહીનતા છે તો 100 વખત આવું કરીશ. સુશીલ કુમાર શિંદેએ આર.કે. સિંહ દ્વારા લગાવેલા આરોપને રદ કરતા કહ્યું કે તેઓ તેમને રાજનૈતિક અને બીજેપીના આદમી માને છે. ફેસબુક પર ફોટા અપલોડ કરનાર સાવધાન, દિલ્હીમાં એક સગીર છોકરી દ્વારા ફેસબુક પર ફોટા અપલોડ કર્યા બાદ તેના પડોશીએ તેને અશ્લીલ ફોટામાં ફેરવી નાખ્યા. પોલીસ દ્વારા ધરપકડ કરાઈ. તારીખ 17 જાન્યુઆરીના દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કોંગ્રેસની બેઠક યોજાશે, જેમાં પીએમ ઉમેદવાર તરીકે રાહુલના નામની જાહેરાત કરવામાં આવશે કે કેમ તેને લઈને નિર્ણય લેવાશે. વિનોદ કુમાર બિન્નીની ચીમકી, કહ્યું કે જો વચનો પૂર્ણ નહીં થાય તો 27મી જાન્યુઆરીથી અનશન આંદોલન કરીશ. 30 લાખ ઈપીએફ પેન્શન મતદારોને આકર્ષવા પ્રયાસ, યુપીએના મુકાબલે 3 ગણું પેન્શન આપશે ભાજપ. બળવાને ડામવા કેજરીવાલ સામે પડકાર, લોકસભા ચૂંટણી પહેલા આપના ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં, ચૂંટણી બાદ ગરમી વધશે. મેનકા ગાંધીનો કોંગ્રેસ પર મોટો વાર, કહ્યું કે રાહુલ ચકલી છે તો મોદી સિંહ છે. રાજ્યસભાના વિપક્ષી નેતા અરુણ જેટલી અને ધુમ્મલની સામે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન વીરભદ્રસિંહ દ્વારા માનહાનિનો કેસ દાખલ. દિલ્હીમાં આજે રાજનાથસિંહના નેતૃત્વ હેઠળ બીજેપીના હોદ્દેદારોની બેઠક યોજાઈ. આવતીકાલથી રાષ્ટ્રીય કારોબારી અને રાષ્ટ્રીય પરિષદ બેઠક યોજાશે. ચૂંટણી પંચના અનુમાનના આધારે સરકાર નાણાકીય વર્ષ 2014-15માં ચૂંટણી માટે લગભગ 1,05,00,000 કરોડ રૂપિયા ફાળવશે. શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સમાં વધુ 53 પોઈન્ટનો સુધારો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.